ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક, પાડ ગામની નદીમાં નવા નીરની આવક થઈ છે। આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। જેવા દ્રશ્યો। બીજી તરફ રાજકોટની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ, રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। મગફળીના પાથરા પાણીની અંદર ડૂબ્યા। માવઠાના કારણે ખેતી પાકને નુકસાન થયું છે। મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। ધરતીપુત્રો ચિંતિત છે। જે પ્રકારથી ખેડૂતોની હાલત કફોડી બની છે, ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે કે તેમનો પાક નિષ્ફળ જતા તેઓ શું કરશે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદી માહોલની વચ્ચે પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ખેતરો પાણીથી તરબોળ થયા છે। સમગ્ર વિસ્તાર જળબંબાકાર। રસ્તા નગર મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે કોટિયા ગામની નદી થઈ છે બે કાંઠે। છેલ્લા 5 દિવસથી મહુવા પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસાની માફક નદીઓ વહેતી થઈ છે। શિયાળામાં જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો, પરંતુ કમોસમી માવઠાના કારણે શિયાળામાં પણ નદી ધસમસતા પ્રવાહ સાથે વહેતી જોવા મળી રહી છે। કમોસમી વરસાદે કહેર વર્તાવી દીધો છે। તળાજા તાલુકાનું નવી કામરોડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તળાજી નદીના પાણી ફરી વળતા આખું ગામ સંપર્ક વિહોણું થયું છે। નદીના પ્રવાહમાં કોઝવે ગરકાવ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, તો ગ્રામજનો જીવના જોખમે રસ્તા પસાર કરવા મજબૂર બન્યા છે। તળાજી નદી પર બ્રિજ બનાવવાની માંગ પણ કરી રહ્યા છે। તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી। 24 થી 48 કલાક ગામ સંપર્ક વિહોણું બન્યું છે, છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે। નદીના સમા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, નજીવા કામો, ઇમરજન્સી બહેનોને ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે। કલાક રાજ્યમાં વરસાદનું જોર રહેશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, બોટાદમાં યલો એલર્ટ રહેશે। તો અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન પડ્યું છે નબળું। બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત। अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर, लेकिन इसका प्रभाव रहेगा। तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें है कि अहमदाबाद है, आनंद है और भारूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है।